brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. વાત રાજ્યના સમાચારોની કરીએ નર્મદાથી વિગતો મળી રહી છે કે જ્યાં પોઈચામાં નર્મદા નદીમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે 6 કિલોમીટર દૂર એક પુલ પાસેથી કિશોરનો મૃતદેહ હાથ લાગ્યો છે ભાવેશ અડિયા નામના 15 વર્ષના કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે પરંતુ હજુ 6 લોકો કે જેની ભાળ મળી નથી શોધખોળ ચાલુ છે એનડીઆરએફની ટીમ દ્વારા નર્મદા નદીમાં સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે નર્મદા નદીમાં નાહવા ગયેલા બાળકો અને કિશોરો ડૂબ્યા હતા 7 લોકો ડૂબ્યા હતા એમાંથી એકનો કેસરિયાથી મન જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર વિમલ બોલો જવાન કેસરી હાલમાં મૃતદેહ મળ્યો છે આ જ મામલે જાણકારી મળી રહી છે કે નર્મદા નદીમાં પોઈચા ખાતે સેફટીનો અભાવ છે નદીમાં નાહવા માટે સાંકળ કે પછી લાઈફગાર્ડ છે જ નહીં નદીમાં સેફટી રાખવામાં આવી હોત તો આવી ઘટના ન બની હોત તેવું પણ ચોક્કસપણે માનવામાં આવી રહ્યું છે સ્થાનિક તરવૈયાઓને કારણે એક વ્યક્તિનો તો જીવ બચ્યો હતો પરંતુ 7 લોકો ડૂબી ગયા હતા જે એમનો મહિમા હતો સ્નાન કરવાનો નર્મદા નદીમાં તે માટે એ લોકો અહીંયા આવ્યા હતા લગભગ 19 જણ અહીંયા પરિવારના લોકો અહીંયા સ્નાન માટે આવ્યા હતા પરંતુ એમાંથી 8 લોકો સ્નાન કરવા ગયા અને એ સ્નાન કરવા જતા લોકો ડૂબતા હતા તે જોઈ અને સ્થાનિક જે તરવૈયાઓ છે અને સ્થાનિકના અહીંયા જે માછી સમાજના અને નાવડી ચલાવનાર લોકો છે જે પોઈચાની સામે પાર જે ચાવત ખાતે નાવડીઓ અહીંયા અત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો આપ એ નાવડીના જે સ્થાનિકો છે એ લોકોએ એક જણનો જીવ બચાવ્યો હતો નાવડી લઈને જે ઘટના સ્થળ હતું ત્યાં પહોંચ્યા હતા અને ત્યાંથી એક જણનો જીવ બચાવ્યો હતો પરંતુ 7 લોકો ડૂબ્યા હતા તેની શોધખોળ એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તરવૈયા અને ફાયર ફાઈટરો દ્વારા કરવામાં આવી હતી પરંતુ આ ઘટના લગભગ 12 વાગ્યાના સુમારે બની હતી અને ત્યારબાદ જે સ્થાનિક તરવૈયાઓ છે તે લોકોએ વધુ મહેનત કરી અને શોધખોળ કરી હતી અને ત્યારબાદ તંત્ર નિષ્ફળ ગયું છે એનું કારણ છે કે તંત્રનો કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ફાયર ફાઈટર કે એનડીઆરએફ મોડે સુધી અહીંયા પહોંચ્યું નહોતું સાંજે 4 વાગે એનડીઆરએફની ટીમ આવી અને ત્યારબાદ એમણે શોધખોળ ચાલુ કરી રાત્રે મોડે સુધી શોધખોળ કરવામાં આવી હતી પરંતુ મૃતદેહ મળ્યા નહોતા સવારે એક મૃતદેહ મળ્યો છે બીજું એક કારણ એ છે કે જે આ જે નર્મદા નદી છે ત્યાં ધાર્મિક કાર્યો થતા હોય છે એ ધાર્મિક કાર્યોમાં પણ લોકો સ્નાન માટે અહીંયા આવતા હોય છે ત્યારે અહીંયા તંત્ર દ્વારા એક સેફટીના ભાગરૂપે બોર્ડ મારવા જોઈએ ક્યાં તો જે ગંગા ઘાટ પર જે રીતની રેલિંગો હોય છે એ પ્રકારની રેલિંગો મૂકવી જોઈએ ક્યાં તો પછી એક લાઈફ ગાર્ડ પણ અહીંયા રાખવા જોઈએ એવી કોઈ વ્યવસ્થાઓ અહીંયા રાખવામાં આવી નથી ત્યારે અહીંના જે લોકો છે જે પરિવારના જે ડૂબી ગયા છે એમના પરિવારના લોકોને આપણે પૂછીશું કે શું કાકા શું કહેશો અહીંયા સેફટીને લઈને કેવી વ્યવસ્થા હોય છે આધારે કોઈ સુવિધા છે જ નહીં બરાબર સમજી અને આ ધાર્મિક સ્થળ છે અહીંયા લોકો બહારથી બધા આવતા હોય છે તો અહીંયા કાં બોર્ડ મારવા જોઈએ સેફટીના રૂપે અહીંયા ગાર્ડ મેકવા જોઈએ અથવા ગમે વ્યવસ્થા સરકારને કરવી પડે કે આ બને આવો બીજી વાર પ્રશ્ન ના બને કે ગમે વર્ષોથી અહીંયા આવા બનાવો બનતા છે બીજી વાર પ્રયત્ન બને શું કહેશો તમે અહીંયા સેફટીને લઈને શું હોવું જોઈએ અહીંયા સેફટીને લઈને પહેલા તો હું તમને પાણી કેટલું ઊંડાણમાં છે બરાબર કે આ જગ્યા ઉપર 5 ફૂટ છે આગળ જવામાં ધ્યાન રાખજો એવા કોઈ સેફટી માટે બોર્ડ નથી મારેલા અને કોઈ સેફટી નથી કોઈ ઘાટ નથી બનાવેલા કે ભાઈ અહીંયા નાવાનો ઘાટ છે ત્રિવેણી સંગમ મળે છે તો અહીંયા આ ધાર્મિક કાર્ય માટે કોઈ ફૂલ પધરાવા આવે છે કોઈ નાવા આવે છે તો એના માટે કોઈ સેફટી નથી જો બધું ખુલ્લું નદી છે ગામડા જેવું બરોબર તો આ માટે સરકારે જાગૃત થઈ અને કાંઈ પણ પબ્લિક માણસ બસે એના માટે પગલાં લેવા જોઈએ ખરા મારું માનવું આ છે બાકી આ સરકારની ખુલ્લેઆમ બેદરકારી જ છે એવું મને દેખાય છે કે દર વર્ષે અહીંયા કાંઈ ના કાંઈ પરિવારના 5-7 સભ્ય ડૂબતા હોય તો એનો પરિવાર આખો વિખરેરાય છે હવે મારા આ સાઢુભાઈ છે એમના ઘરેથી 4 જણા છે મારા સાઢુભાઈ એમના 2 સંતાન અને એક એના નાના ભાઈનો છોકરો બરાબર તો એની ઉપર તો હું તમને કહું આપ તૂટી પડ્યું એવું દખ છે તો હવે આની જવાબદારી સરકાર શું અને સહાય રૂપી થવાની છે ચોક્કસ જે અહીંયા લોકો છે એ લોકો કહી રહ્યા છે કે સરકાર શું સહાય કરશે પરંતુ સરકાર જો વાત કરીએ તો સરકાર અહીંયા તંત્રએ સેફટીના ભાગરૂપે જે રીતે ઘાટ બનાવવામાં આવતો હોય છે ત્યાં રેલિંગો મૂકવી જોઈએ કાં તો પછી લાઈફ
ગાર્ડ જે અહીંયા મૂકવામાં આવતા હોય છે, તરવૈયાઓ જે મૂકવામાં આવતા હોય તે તરવૈયાઓ પણ મૂકવા જોઈએ, જેથી કરીને આવી ઘટનાઓ ના બને અને લોકોના જીવ બચી શકે। વિશાલ પાઠક, TV9। फायर ब्रिगेड की टीम है। तो ये टीम्स लगी हुई है कल से ही, 2 बजे से कल से लगी हुई है। रात को भी ऑप्स चला है और अभी मॉर्निंग में हमारी टीम को एक डेड बॉडी रिकवर हुई नर्मदा ब्रिज के आसपास। तो 8:15 बजे हमें डेड बॉडी मिली। उसके बाद हमारी 2 बोट्स वहीं सर्च 500 से 800 मीटर ऑप्स Brought to you by Vega, prepared by Sensodyne and Vimal. Browse the vacancy.